પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા છેલ્લા પાંચ દિવસથી અધિક માસ છે અને એમાંય છેલ્લા પાંચ દિવસથી શ્રીમદ સત્સંગી જીવન કથાનું રસપાન કરાવી રહેલા આપણા ગુરુજી પરમ પૂજ્ય નીતાબેન તથા ઉપસ્થિત દરેક તપસ્વી સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો અને સત્સંગી જીવનની કથાનું રસપાન કરી રહેલી એવી દરેક નારી ભક્ત રત્નોને આ ગીવર ગુજરાતની અને બાળધા પરિવારના રક્તથી સિંચાયેલી દુહિતા ઝલક બાળધાના શત વંદન સહ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પાંચ દિવસથી તમે જે રસપાન કરી રહ્યા છો સત્સંગી જીવનનું અને એનો જો થોડો ઘણો સાર તમારામાં ઉતરો હોય તો જય સ્વામિનારાયણ રસ્તા સુધી પહોંચવું જોઈએ. બોલો જય સ્વામિનારાયણ. હવે લાગ્યું કે કથામાં થોડોક સાર આવ્યો છે. અત્રે મારે વાત કરવી છે સંત મહિમાની. તમે સૌ કોઈ સંતોને પૂજતા હશો, પગે લાગતા હશો, પણ એથી વિશેષ મારે વાત કરવી છે કે સંત એટલે શું. સંત શિરોમણી નારદજીને તો તમે સૌ ઓળખતા જ હશો. ઓળખો છો ને નારદજીને? નારદજીના સ્વલ્પ સમાગમથી એ વાલિયો લૂંટારો જો વાલ્મીકી ઋષિ બની જતો હોય તો આપણે તો આ દુનિયાના નાનકડા માનવી છીએ. આ ભવસાગર ના તરી જઈએ જો આવા સાંખ્યો કે બહેનોનો સમાગમ થાય તો. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર આવ્યા, સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ઉદ્ધવ સંપ્રદાય હતો અને ત્યાર પછી એ સંપ્રદાયને સતત જીવંત રાખવા માટે જેઓએ તનતોડ મહેનત કરી છે એની પાછળનું કારણ છે ફક્ત ને ફક્ત આવા સાંખ્યો કે બહેનો અને સાધુ સંતો જે આપણને ભગવાન સુધી લઈ જાય છે. સાંખ્યો કે બહેનો અને સાધુ સંતો એટલે મોક્ષના દ્વાર કહી શકાય. સાચું કે ખોટું? તમારો અવાજ નથી આવતો. સાચું કે ખોટું? હું અહીંયાથી ગમે તે પૂછું ને એનો મને જવાબ મળવો જોઈએ હાથ ઊંચો કરીને, હો, એટલે મને લાગે કે તમે અહીંયા જ છો. નહીતર પાછા 6:30 થયા હશે તો કોકને એવું છે મારો છોકરો હાડો સ્કૂલેથી આવી ગયો છે. એટલા માટે તમારે થોડીક વાર અહીંયા ધ્યાન રાખવાનું છે, બરાબર ને? જય સ્વામિનારાયણ. હવે જાયું હો. પછી હું વાત કરું તો આપણને આ દુનિયામાં કેટલાય લોકો મળે છે જે આપણને વ્યવહાર કરતા શીખવાડે, કમાતા શીખવાડે, ભણાવતા શીખવાડે, પણ ક્યારેય કોઈએ ભગવાનનો રસ્તો બતાવતા શીખવું? આ સંસારમાં તમે આજુબાજુમાં જશો ને એટલે એમ કહેશે કે તું 20 વર્ષનો થઈ ગયો છો છોકરો, તારે ધંધો શીખવો છે, મારી પાસે ધંધો છે. છોકરી હોય ને તો એમ કહે તને આ રસોઈ બનાવતા આવડે છે, તને આ વાનગી બનાવતા આવડે છે, આ નવી નીકળી છે. એમાં હવે તો ઢોસા કેટલી પ્રકારના નીકળે છે. કોણ બનાવે છે ઘરે ઢોસા? ઢોસાની લોઢી હોય એમાં તમે પાણી નાખો તો એ પાણી શું થાય? બળીને ભસ્મ થઈ જાય. એક પાણીનું ટીપું એ ગરમ લોઢી પર પડે છે તો એ ભસ્મ થઈ જાય છે. પણ એ જ પાણીનું ટીપું કમળના પાંદડા ઉપર પડે તો ચમકવા લાગે. પાણીનું ટીપું એ જ છે, પાણી એ જ છે. ગરમ તવા ઉપર પડે છે તો ભસ્મ થઈ જાય છે, પણ પાંદડા ઉપર પડે છે તો ચમકવા લાગે છે. પણ એ જ પાણીનું ટીપું પાછું એ દરિયાનું જે છીપલું હોય એમાં જાય તો મોતી બની જાય છે. સાચી વાત કે નહીં? એમાં મનુષ્ય દેહ છે ને એ પાણીના ટીપા જેવો છે. આપણે જ્યાં જેવી રીતે જેમ વાપરશું ને એવું પાછું આપણને મળશે. આપણે જો ગરમ તાવડાની સાથે અત્યારે એમ કહી શકાય આપણે અહીંયા બધા સત્સંગી બેઠા છીએ, પણ કદાચ ક્યાંક ફરવા ગયા અને કુસંગનો સંગ થઈ ગયો તો એમ ગરમ તાવડામાં કેમ પાણીનું ટીપું ભસ્મ થઈ ગયું, એમ આપણા ભલે ગમે એટલું ભજન કર્યું હશે પણ થોડો કે કુસંગ થઈ ગયો ને તો એ ભસ્મ થઈ જશે ભજન. પણ એ જ મનુષ્ય દેહને જો એ છીપલું જેમ અમૂલ્ય છે એવા સાંખ્યોગી બહેનો મેળા છે ને એનો સમાગમ આપણે દરરોજ કરીએ ને તો ભવસાગર પાર ઉતરી જવાય અને મોતીની જેવું જીવન થઈ જાય આપણું. એક રાજા હતો. એ રાજા બહુ અહંકારી હતો કે મારી પાસે તો આટલી બધી પ્રજા છે, આટલું બધું ધન છે, વૈભવ છે, સૈન્ય છે, મારે કોઈની જરૂર જ નથી. ગામમાં એક સાધુ આવે છે એટલે બધા જ પ્રજા એને પૂજવા જાય છે. સેનાપતિ એને પૂજે છે, રાણી હોતી એને પૂજે છે. બોલો હવે રાજાને તો એમ થાય કે આ રાણી શું કરવા ગઈ
ગઈ પૂજવા. મને પૂજવા જોઈને હું રાજા છું. એટલે સેનાપતિને પૂછે છે કે ભાઈ આ બધા કેમ સાધુને પૂછવા જાય છે, સાધુને પૂજે છે, એનું પૂજા પાઠ કરે છે, ભગવાનને માને છે. હવે ઈ તો આપણી જેવા જ છે, સંત આપણી જેવા મનુષ્ય જ છે, તો એમાં ને આપણામાં ફરક શું છે? ઘણી વખત આ સવાલ થાય કે આપણી જેવા જ દેખાય છે તો એનામાં ને આપણામાં ફરક શું? એટલે રાજાને આ ક્વેશ્ચન થાય છે, આ સવાલ થાય છે. એટલે સેનાપતિ એમ કહે છે કે જ્યારે સમય આવે ને ત્યારે તને એનો જવાબ મળી જશે. એટલે એકવાર એ રાજા જંગલમાં શિકાર કરવા નીકળે છે. શિકાર કરતા કરતા રાત પડવા આવે છે, પણ એના સૈન્યથી એ જુદા પડી જાય છે. એકલા થઈ જાય છે રાજા અને એનો ઘોડો, એની સિવાય બીજું કોઈ જ નહીં. જંગલમાં ગમે એટલા ફરે છે પણ એને કઈ રસ્તો મળતો જ નથી કે અહીંયાથી મારો મહેલ આવે. એમ કરતા કરતા 2 થી 3 કલાક સુધી સતત ફરે છે. દૂર એક દીવો દેખાય છે અને ત્યાં રાજા એ દીવાના છેડે છેડે જાય છે અને જુએ છે તો એક સાધુ ઝૂંપડી બાંધીને બેઠા હતા. અને સાધુ કોણ હતા? જ્યારે એના રાજમાં આવ્યા હતા ને જે સાધુ, ઈ જ સાધુ હતા. એટલે ત્યાં જઈને રાજા કહે છે કે સાધુ, હું અહીંયા આવ્યો છું શિકાર કરવા, પણ હું રસ્તો ભટકી ગયો છું. હવે મારે શું કરવું? મારે ક્યાં જવું? મારો મહેલનો રસ્તો મને મળતો નથી. અને ત્યારે સ્વામીએ કીધું, અત્યારે રાત પડી ગઈ છે, તું શાંતિથી જમી લે, સવાર થાય એટલે હું તને મૂકી જઈશ. બંને શાંતિથી સૂઈ જાય છે, જમી લે છે. સવાર થાય છે, રાજા ઉઠે છે, સંતને કહે છે કે હવે મને તો મૂકી જાઓ મારા ઘરે. અને ત્યારે સંત એને એના ઘર સુધી લઈ જાય છે, સાચા માર્ગે એના ઘર સુધી મૂકી જાય છે. એક જંગલમાં માણસ ભટકી જાય છે તો એને એક સાચા માર્ગદર્શકની જરૂર પડે છે. એમ પછી એ મહેલમાં પહોંચે છે એટલે સેનાપતિએ પૂછ્યું કે તમારી પાસે ધન હતું, વૈભવ હતું, સૈન્ય હતું, આટલી બધી પ્રજા હતી, પણ છેલ્લે તમે રસ્તો ભટકી ગયા તો તમને કામ શું આવ્યું? તમારો જવાબ જોઈએ. અને છેલ્લે કામ કોણ આવ્યું? સંત. એવી જ રીતે આ જીવાત્મા જ્યારે આ સંસાર રૂપી સાગરમાં પરોવાઈ જાય છે, રસ્તો ભટકી જાય છે, ત્યારે આવા સાંખ્યોગી બહેનો, સાધુઓ આપણને માર્ગદર્શક બનીને ભગવાન સુધી પહોંચાડે છે. આ છે ફરક કે એક સામાન્ય વ્યક્તિમાં અને એક સંતમાં. તમે સંતની બાજુમાં ઊભા રહ્યો ને તો તમારામાં પોઝિટિવિટી આવી જાય. તમને વિચાર ન આવે કે નેગેટિવ વિચાર જ ન આવે. તમે એની બાજુમાં ઊભા રહ્યો ને તો. અને એટલે જ આપણને સૌને ખબર છે કે સવારથી સાંજ સુધી આપણે ગમે એટલા પાપ કરીએ, પણ જો દિવસમાં એકવાર આ સાધુતાની ચૂંદડીના દર્શન થઈ જાય ને તો દિવસના દરેકે દરેક પાપ એ બળીને ભસ્મ થઈ જાય છે. એકવાર મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સંતનો મહિમા શું? અને ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને એમ કહે છે કે જો તમારા જેવા સંત હોય અને એ સંતને જો કોઈ હરિભગત સરખી રીતે પૂજે, જેવા ભાવથી પૂજે ને, એવું હું એને ફળ આપું છું. એમાં કોઈ તલભાર પણ ખોટ નથી. તમારા જેવા સંતને જો કોઈ જેવી ગાડીમાં બેસાડે ને, હું એને એવી ગાડી આપું છું. તમારા જેવા સંતને આખા જીવનમાં એકવાર, ખાલી આખા જીવનમાં એકવાર ધોતિયું ઓઢાડે ને, ખાલી ધોતિયું, તો એને યુગો યુગો સુધી ગમે ત્યાં જન્મ લે, હું એને વસ્ત્ર વિનાનો નથી રાખતો. વિચાર તો કરો કે આ સાધુતાની ચુંદડીનું મહત્વ કેટલું છે. એથી વિશેષ હું કહું તો મહારાજ આગળ કહે છે કે દુનિયાના જેટલાય તીર્થો છે, દુનિયાના જેટલાય તીર્થો છે ને, એ આ સંતોના ચરણોમાં નિવાસ કરીને રહ્યા છે. હવે એક બાજુ એક વ્યક્તિ હોય, એ આખી દુનિયામાં તીર્થ કરવા નીકળે કે મારે તીર્થોની યાત્રા કરવી છે, આખી દુનિયામાં તીર્થ કરીને આવે, અને બીજી બાજુ ખાલી બીજો હરિભગત એ ઘરે પધરામણી કરે ને એની ચરણ રજો માથે ચડાવે ને, બેયનું પુણ્ય એક સમાન છે. અને કદાચ એટલે જ શાસ્ત્રોમાં કહ્યું હશે કે ગંગા પાપમ શશી તાપમ દૈત્યમ કલ્પત્રમસ્તથા પાપમ તાપમ ચ દૈત્યમ ચ હરત સાધુ સમાગમ. હવે તમને બધાને ખબર છે કે બધા ગંગા નાવા જાય. કોણ ગયું છે? ગંગા સ્નાન કોણ કરી આવ્યું છે? તમે શા માટે ગંગા નાવા ગયા છો? પાપ ધોવા માટે. ગંગા પાપ ધોવે છે. ચંદ્રમા છે એ તાપને હરે છે. સાંજ પડે
નારી એટલે શું? સ્ત્રી એ કેટલા સ્વરૂપે હોય? કોઈ મને કહેશે? એક સ્વરૂપ, બે સ્વરૂપ, ત્રણ સ્વરૂપ, કેટલા સ્વરૂપ હોય? અસંખ્ય સ્વરૂપ. નારી ક્યારેક માં સ્વરૂપે હોય, ક્યારેક દીકરી સ્વરૂપે, ક્યારેક સાસુ સ્વરૂપે, ક્યારેક બહેન સ્વરૂપે, ક્યારેક વહુ સ્વરૂપે, ક્યારેક ભાભી સ્વરૂપે, ક્યારેક નણંદ સ્વરૂપે, ન જાણે કેટલાય સ્વરૂપો. પણ આ બધા સ્વરૂપોની પાછળ ખાલી એક જ કારણ છે, અને એ છે દયા, પ્રેમ, કરુણા, લાગણી, સહનશીલતા, હિંમત, જે ઈશ્વરે કરેલું આખું અદ્ભુત સર્જન છે. અત્રે હું એમ પણ કહી શકું, રામાયણમાંથી જો સીતાને બાદ કરવામાં આવે તો રામાયણમાં કઈ વધે? રામાયણમાંથી સીતાને બાદ કરશો તો એમાં કઈ નહીં વધે. મહાભારતમાંથી દ્રૌપદીને બાદ કરશો તો એમાં કઈ નહીં વધે. એવી જ રીતે જો આ સંસારમાં તમે સ્ત્રીને બાદ કરશો ને તો કઈ નહીં વધે. સ્ત્રી શું ન કરી શકે? હું વાત કહું તો નારી શક્તિ કોને કહેવાય? કે નારી એટલે યશોદા સ્વરૂપે સ્વયં શ્રી કૃષ્ણને સામેલા સાથે બાંધી શકે તો રાધા સ્વરૂપે પ્રેમમાં વિહવળ પણ કરી શકે. એક નારી કોને કહેવાય? તો કે અનસૂયા સ્વરૂપે સ્વયં ત્રિલોકના નાથને નાના બાળક બનાવી શકે તો સીતા સ્વરૂપે સ્વયં અગ્નિ પરીક્ષા આપી શકે. આ છે નારી શક્તિ. નારી ભક્તિ કોને કહેવાય? તો કે વર્ષો સુધી રાહ જોતી શબરી એ સ્વયં શ્રી રામને હેઠા બોર ખવડાવી શકે તો વર્ષો સુધી તપસ્યા કરીને લાડુબાને જીવુબા સ્વરૂપે અખંડ બ્રહ્માંડના અધિપતિને ગઢડામાં રોકાવા માટે પ્રસન્ન કરી શકે. આ છે નારી ભક્તિ. એથી વિશેષ હું વાત કરું તો એક સ્ત્રી એ ઘર સંસાર ત્યાગ કરીને ભગવાન સુધી પહોંચી શકે તો એક સ્ત્રી એ ભગવાનના વિરહમાં ને વિરહમાં ન જાણે કેટલાય ઉપવાસો પણ કરી શકે છે. એક નારી ભક્તિ કેવી હોય તો કે ભગવાનને ગરમ ગરમ દાળ ભાત જમાડવા માટે સગડી માથે રાખી શકે તો ભગવાન સુધી પહોંચવા માટે આખી એ રાત ઊંટના હાડ પિંજરમાં રહી શકે. આ છે નારી ભક્તિ. અને એ જ નારી વિશે મારે કહેવું છે કે જબ आकाश बदलती है, जब बिजली आती है तो आकाश बदल देती है, जब आंधी उठती है तो दिन रात बदल देती है, जब बिजली आती है तो आकाश बदल देती है, जब आंधी आती है तो दिन रात बदल देती है, लेकिन जब गरजती है नारी शक्ति, लेकिन जब गरजती है नारी शक्ति तो इतिहास बदल देती है, इतिहास बदल देती है. અને છેલ્લે બેને વાત કરી હતી ને કે આપણે સૌ સ્વામિનારાયણ તો છીએ જ પણ અત્યારે કળિયુગનો જમાનો એવો થઈ ગયો છે ને કે ઘરે ઘરે કુસંગ તરફ બધા આગળ વધી રહ્યા છે. આજે કદાચ તમને ખબર નહીં હોય પણ તમે અમદાવાદની શહેરોમાં ગલીઓમાં આટો મારો ને તો મારી જેવી નાની નાની દીકરીઓ સિગરેટ પીતી થઈ ગઈ છે. છોકરાઓ દારૂના રવાડે ચડી ગયા છે. પણ મારે વાત અહીંયા એ મૂકવી છે કે તમે સૌ કોઈ કદાચ એને સત્સંગી કરી શકો કે ના કરી શકો પણ એના ગળામાં કંઠી જરૂર પહેરાવજો, એને સદમાર્ગે જરૂર વાળજો. આ ભૂમિ ભારતની ભૂમિ છે. આપણને અહીંયા જન્મ મળવો ને આપણા માટે બહુ અહોભાગ્યની વાત છે. કદાચ તમે અહીંયા ના હોત ને અમેરિકા હોત તો તમારું શું થાત? તમે અત્યારે આ કથામાં ના બેઠા હોત. અમેરિકાની જગ્યાએ કોઈ બીજા દેશોમાં હોત તો તમને આવો સત્સંગ ના મળ્યો હોત. પણ આ અધિક માસનો પાવન પર્વ છે એમાંય છેલ્લા 5 દિવસથી આ મહાગ્રંથની તમે તો સૌ કોઈ રસપાન કરી રહ્યા છો. વિચાર કરો કે આ ભારતની ભૂમિ સિવાય બીજે ક્યાંય શક્ય ના બને. અને હિન્દુસ્તાનની વાત કરું તો આ રામ શ્યામ ઘનશ્યામના અવતારોની ભૂમિ છે. ગોપાળાનંદ સ્વામી, રામાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી જેવા નંદ સંતોની આ ભૂમિ છે. સ્વયં અખંડ બ્રહ્માંડના અધિપતિ એમણે વાસ કર્યો છે અહીંયા આ ભૂમિ પર અને એ ભૂમિ પર આપણે બેઠા છીએ તો એકવાર જોરદાર તાળીઓ આપણા સૌ માટે થવી જોઈએ. અને જ્યારે તમને બધાને એવું હશે કે મારે મારા ઘરે એક સારો પુત્ર હોવો જોઈએ, સંસ્કારી, વિનયી, ગુણવાન, પણ મહારાણા પ્રતાપ એમનેમ બની ગયા હતા. શિવાજી એમનેમ બની ગયા હતા. શિવાજી બનાવવા હોય ને તો જીજાબાઈ થવું પડે આપણે. મહારાણા પ્રતાપ બનાવવા હોય ને તો જયવંતાબાઈ આપણે થવું પડે. હવે સવારથી લઈને સાંજ સુધી છોકરો બહાર હોય અને તમે ઘરે કામ કરતા હોય પછી સાંજે તમે 5 મિનિટ એના પાસે ના બેસો અને એમ કહો કે મારે કામ છે, બધા પોતપોતાના રૂમમાં
થઈ જાય. હવે તો કેવું થઈ ગયું 3-4 BHK સિવાય તો ચાલશે જ નહીં. વહુ આવે એટલે તરત જુદા, મારે અલગ રૂમ જોશે. છોકરા સાથે બેસવાનો ટાઈમ જ નથી રહેતો. અને પછી જ્યારે છોકરો બીજા રસ્તે ચડી જાય ત્યારે સાધુ સંતો પાસે લઈને આવે કે મારો છોકરો આમ થઈ ગયો, એ ના સુધરે. એની સાથે આપણે બેસવું પડે 5-10 મિનિટ. એને પૂછવું પડે કે આખા દિવસમાં તે કાર્ય શું કર્યું, આખો દિવસ તે ક્યાં વિતાવ્યો, કોની સાથે હતો, કેવું રહ્યું. છોકરી છે તો એને શીખવાડવું પડે નાનપણથી કે બેટા તું સાસરે જઈશ ને તો તારે આમ થશે ને આમ કરવું પડશે, તો એ છોકરી પાછી નહીં આવે. નહીંતર અત્યારથી તમે એને છૂટ આપી દો કે તારે કરવું હોય એમ કર, તારે જે કરવું હોય એમ કર, તો એ છોકરી સાસરે જશે તો ત્યાં રોકટોક થશે અને પછી એ પાછી જ આવશે. સાચી વાત કે નહીં? પણ આપણે સૌ સત્સંગી છીએ અને સત્સંગીની દીકરીને દીકરો કેવો હોવો જોઈએ એ પહેલા એની માતાએ એને શીખવાડવું પડશે અને પછી સાધુ સંતો પાસે લઈ જવો પડશે. નહીંતર તમે જ કંઈ નહીં શીખવાડ્યું અને સીધા ત્યાં જશો તો કંઈ નહીં થાય. તુલસીમાં હોય એને તમે એમનામ જ રાખો, પાણી પાવો જ નહીં. પછી જ્યારે નોમ એકાદશી આવે ત્યારે જન્મકલના પાઠ કરવા હોય અને ત્યારે તુલસી તોડો તો તુલસી હોય જ નહીં, કેમ કે એને તમે પાણી પાયું જ નથી. એમ 20-20 વર્ષના છોકરા થઈ જાય પણ તમે